નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ગઈકાલે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના સમર્થકોની સાથે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સમક્ષ સરેન્ડર કર્યું હતું। ત્યારબાદ આજે પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પણ કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ચૈતર વસાવા તરફથી વકીલ તરીકે હાજર રહેલા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે જ્યારે અમારા ધારાસભ્યએ કોઈ ગુનો કર્યો નથી તો રિમાન્ડ કેમ આપવામાં આવે છે, ત્યારે કોર્ટે પોલીસના તથ્યોના આધારે આ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। વન વિભાગના કર્મચારી પર હુમલો, ધાકધમકી અને હવામાં ફાયરિંગના આરોપી એવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના 18 તારીખ બપોરે 12 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। ગુનો નોંધાયાના 41 દિવસ બાદ હાજર થનારા ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરાયા હતા। પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરતા ચૈતર વસાવા વતી તેના વકીલ ગોપાલ ઇટાલિયાએ પોલીસ રિમાન્ડની માંગનો વિરોધ કર્યો હતો। ગોપાલ ઇટાલિયાએ કોર્ટમાં દલીલ કરી હતી કે ચૈતર વસાવાએ કોઈ ગુનો જ કર્યો નથી તો રિમાન્ડ કેમ, પણ કોર્ટે પોલીસ તથ્યોના આધારે ખાસ કરીને ચૈતર વસાવાને 3 દિવસના રિમાન્ડ આપ્યા છે। નોંધનીય છે કે ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરતા પહેલા પોતાનો એક વિડીયો વાયરલ કર્યો હતો। ચૈતર વસાવાએ વિડીયો વાયરલ કરીને સરકાર પર અનેક આરોપ લગાવ્યા હતા। વસાવાએ કહ્યું હતું કે નાગરિકોની વચ્ચે હું રહ્યો એટલે મને હેરાન કરવામાં આવી રહ્યો છે। મેં આરોગ્ય, શિક્ષણ, વીજળી મુદ્દે અનેક વખત રજૂઆત કરી છે। મેં અનેક વખત ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે। મેં આદિવાસીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે। હું સરકાર સામે લડતો હોવાથી મારી સામે કિન્નાખોરી કરવામાં આવી રહી છે। હું જ્યારથી ચૂંટાયો છું ત્યારથી મને હેરાન કરવામાં આવી રહ્યો છે। ષડયંત્રના ભાગરૂપે મને પોલીસ કેસમાં ફસાયો છે। મને ને મારા પરિવારને વારંવાર હેરાન પરેશાન કરાય છે। મારા વિરુદ્ધ થતા કાવતરા સામે લડતો રહીશ। મને અનેક વખત લોભ લાલચ અપાઈ, પરંતુ ઝૂક્યો નથી। આપને જણાવી દઈએ કે પોલીસ સ્ટેશનમાં હાજર થતા અગાઉ ચૈતર વસાવાએ આવનારા દિવસોમાં મોટા આંદોલનની જાહેરાત કરી હતી। સરકાર વિરુદ્ધ જનતાના મુદ્દા ઉઠાવતા હોવાથી હેરાન કરાઈ રહ્યા હોવાનો પણ વસાવાએ આરોપ લગાવ્યો હતો। અમારી આ સ્ટોરી, અમારો આ વિડીયો જો આપને ગમ્યો હોય તો અમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મને ફોલો કરો, લાઇક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।